ભાઈ એક અંતિમ સવાલ પૂછીશ. અનિરુદ્ધે સરેન્ડર કરી દીધું છે. સરેન્ડરનો માહોલ જે કાલે હતો આજે પણ જો હતો, જુનાગઢમાં પહોંચવાની જગ્યાએ ગોંડલમાં સરેન્ડર થઈ ગયા છે. શું લાગે આપને, આમાં હજુ કોઈ ટ્વિસ્ટ આવી શકે છે? હાલ ગોંડલની અંદર અમિત કૂટ કેસમાં જે એની એફઆઈઆર માં નામ છે ઈ ગુનાની અંદર પોતે સરેન્ડર થયેલા છે. પોપટલાખા સોઠિયા વાળા જે સજા માફી વાળા સુપ્રીમ કોર્ટના આદેશનું જે પાલન કરવાનું છે ઈ અહીંયાની કોર્ટની પ્રક્રિયા, પોલીસની પ્રક્રિયા પૂર્ણ થયા પછી થાય તેવી આપણે અનુમાન લગાવી શકીએ કે ભાઈ આના પછી ઈ થશે. પરંતુ આ બધી ગતિવિધિઓની વચ્ચે એક વસ્તુ આપણે નૈતિક ભારતના નાગરિક, વી આર ઇન્ડિયન પીપલ તરીકે જે આપણે આમ ગર્વ મહેસૂસ કરીએ છીએ ને, ઈ ભારતીય નાગરિક તરીકે અમિત કૂટ આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહના દીકરા રાજદીપસિંહની સંડોવણી સ્પષ્ટીકરણ થયેલ નથી આજ દિન સુધી. તો આની સામે પોલીસને કહી અને ફરિયાદીથી માંડીને બધાય નૈતિક જવાબદારોએ સમરી ભરાવી જોઈએ.